અણબાઈના જે શબ્દો છે, સંગતું કરો તો કોનો સંગ કરવો એના માટે રાજા ભરતુરી કહે છે કે એક તપેલા લોખંડના એક સળિયા ઉપર પાણી પડે, એ પાણીની દશા શું થાય? પાણીનું ટીપું એક બહુ તપેલા લોખંડના સળિયા ઉપર પડે તો પાણીનું શું થાય? જેમ પેલો ફટાક્યો ફૂટે એમ ફૂટી જાય, પાણી નાશ થઈ જાય, બળી જાય, કાલ નાશ પામી જાય છે. કારણ એને તપેલા લોખંડનો સંગ કર્યો. પણ એનું ઈ જ જળ જો કમળના પત્ર ઉપર એટલે કે કમળની પાંખડી ઉપર ટીપું પડે તો એની કિંમત મોતી જેવી થઈ જાય. કે હો, કેવું મોતી જેવું પાણીનું ટીપું દેખાય છે. કમળના પાંખડી ઉપર જો પાણીનું ટીપું પડે તો મોતી જેવી એની કિંમત થઈ જાય, મોતીના દાણા જેવું એનું દેખાતો થઈ જાય. પણ સળગતા લોખંડના સળિયા ઉપર પડે તો એનું નામો નિશાન વહી જાય. પણ એનું એ જ પાણીનું ટીપું જો સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની અંદર રહેલી છીપલાની અંદર પડે તો એમાંથી મોતી સર્જન થઈ જાય. તમે કોનો સંગ કરો છો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. એટલા માટે અધમ, મધ્યમ અને ઉત્તમ આ ત્રણ સંગ આ સંસારમાં આપ્યા છે. તો ઋષભદેવજી મહારાજ કહે છે, સંગ કરો તો મહાપુરુષોનો કરજો. સંગ તું કરો તો તમે એવાની રે કરજો, ભજન મારાખે ભરપૂર. કરો તો તમે એવા જ્યારે આવું બોલિયા રે નયનો માવર સે તો આ સંસારમાં સંગ એવી જગ્યાએ કરવો જોઈએ કે તમારું મન ક્યારેય ડગવા ન દે. નહીં તો ઘણી વખત આપણે અધ વચ્ચે જઈને પછી એમ થાય કે હવે પાછું વળી જવું જોઈએ, શું થઈ ગયું? સંતોનો સંગ કરશો ને તો તમે પોતે અડગ બની જશો. ગમે તેવી સ્થિતિ આવશે પણ તમે તમારો માર્ગ નહીં ચૂકો. મહત સેવામ દ્વારમાહુર વિમુક્તેશ તમો દ્વારમ યોષિતામ સંગી સંગમ મહાંતસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્યવઃ. તમારી દરવાજાઓ સ્વર્ગના ખુલી જશે.